હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો અમારા ફર્સ્ટ મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અમે જઈ બેડી યાર્ડે, પછી અમે પૂગી ગયા જગતનાકે પૂગીને કરી લીધા ખોડિયાર માતાજીના દર્શન. પછી અમે વધ્યા આગળ વધીને ચડી ગયા અમે વેલનાથનો પુલ, અને વેલનાથના પુલ ઉપર છે મેરડી માતાજીનું મંદિર, તો ત્યાં પણ દર્શન કરી લીધા. પછી અમે પૂગી ગયા બેડી ચોકડીએ, અને ત્યાંથી અમે વધી ગયા આગળ, કારણ કે અમારે યાર્ડ તરફ જવાનું છે. પછી અમે ત્યાંથી આગળ જતા પછી જોયા એક બાપાને. પછી અમે કર્યા મામાદેવના દર્શન કરીને નીકળી ગયા આગળ, અને પછી જોયું શમશાન, તો ના પણ પગે લાગી લીધું. અને પછી જોયા મેં મારા વાળ હરખા કરીને પછી અમે નીકળી ગયા આગળ, અને પછી પૂગવા આવ્યા બેડી યાર્ડે. અને પછી અંતે પૂગી ગયા બેડી યાર્ડે. પૂગીને અમે કરી દીધું બોર્ડ ઉપર ઝૂમ કરીને પછી અમે નીકળી ગયા આગળ. અને પછી મેં જોયા પાછા મારા વાળ અને જોયું આજુબાજુમાં. પછી મેં કર્યો કેમેરો આમ, કારણ કે અમારે ટિકિટ કઢાવવી પડે. પછી મેં જોયા ઘઉં જોતા પછી મેં જોયા પ્રકાશભાઈને. પછી અમે ઉતરી ગયા અને દીધું ભાડું. પછી હું ને મારો ભાઈ નીકળી ગયા આગળ સિલાઈ કરવા માટે. પછી અમે કાઢ્યો હુયો. પછી અમે નીકળી ગયા પાછા આગળ, જોયું અમે છાપરું. તડકો બહુ લાગતો હતો એટલે છાપરા ભાઈથી નીકળવું પડે. પછી અમે ચા પીધી. ચા પીને નીકળી ગયા આગળ. અમે બે ભાઈઓ ચા પીતા સિલાઈ કરવા માટે. અને પછી મેં જોયા એક બાપાને સિલાઈ કરતા. પછી અમે ત્યાંથી આવ્યા તો અમને અમારું સિલાઈનું થઈ ગયું ગ્રુપ ભેગું. પછી જયરાજભાઈ વાર લીધી ચોટી. પછી એની ભેગો હું થઈ ગયો હાલતો. એની ભેગો આગળ હાલતો થઈ ગયો. પછી હું આગળ મારો કેમેરા ફેરવી લીધો આમ, ને ભાઈ ગાડી ભરતા હતા. એની પાછળ એક તો હાલતો તો થઈ ગયો, અને એક તો અમારે કંઈ કામ નથી આવ્યું. આ ભાઈની વાયદે વાહે હાલ્યો તો જવું, જો અમને કાંઈક કામ અપાવી દે તો, કારણ કે અમારા અહીંથી એમને ઘરે પાછું જવું પડે. તો ઘરે પાછા બધા ખારા થાય. તો અમે જોયા અમારા રામભાઈને, જે કે મેં આગળથી શૂટિંગ કરી લીધું ને એ ભાઈ કરતા હતા સિલાઈ. અને પછી એને મને જોયો તો એ થઈ ગયા ખારા, મારી વાહે ધોળા. પછી ઉનાથી આગળ દાંત કાઢીને હાલતો થઈ ગયો, કારણ કે વાહે આવીને મારે. પછી મેં આગળ હાલતો થઈ ગયો. પછી આગળ આવીને જોયું તો જયરાજભાઈ કરતા હતા સિલાઈ, અને વાહે ગાડી હતી ચાલુ. પછી મેં જોયું તો હું આવતો રહ્યો ફાડન છાપરામાં. આ બે ભાઈઓ રમતા હતા ગેમ, અને ગેમ રમતા હતા ફ્રી ફાયર એકાબીજા હામાં. પછી મેં ભાઈને બતાવી દીધું કે ગેમ એમ ના રમાય. પછી મેં એને કીધું ભાઈ ગેમ હરખી રમ. એ બે ભાઈ હામાં રમતા હતા, અને આ ભાઈ કરતા હતા, મારો ભાઈ છે સિલાઈ કરતો હતો. મેં વાહેથી એનું શૂટિંગ ઉતારી લીધું. ભાઈએ શૂટિંગ ઉતારવા તો ન દીધું હોત, પણ આ તો પછી એને પપ્પાને સામું જોઈને પછી હું નીકળી ગયો આગળ. પછી મેં બતાવી દીધા ભાઈને. પછી હું નીકળી ગયો આગળ, અને આગળ જતા ચીકમ ખાતા હું થઈ ગયો હાલતો. માથામાં બાંધી દીધો તો મેં ટોપો જોવો. પછી ત્યાંથી આપણે પણ સિલાઈ ચાલુ કરી દીધી. જયરાજભાઈ પણ હતા. આપણે બતાવી દીધો હુયો. અને આ છે આપણો ભાઈબંધ આકાશ છે, તો એ ભાઈ જાહે ઇન્ટરવ્યૂ લેવા. પછી આકાશભાઈ જેની પાસે નહોતું જવાનું એ ભાઈ પાસે જ ગયા, અને પછી એને પૂછ્યું એ ભાઈએ કે ભાઈ આ વ્લોગ એટલે શું કહેવાય. અને એ ભાઈ પૂછવા માંડ્યા કે વ્લોગ એટલે શું કહેવાય. એને લઈ લીધા દુકાન. પછી આ ભાઈ ગયો જયરાજ પાસે. તો ભાઈ સિલાઈ કરતા હતા, વાતો કરતા હતા ને એવું બધું બોલતા હતા એકાબીજા. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું. તો આ દીપકભાઈએ કહી દીધું કે કરો લાઈક સબસ્ક્રાઈબ. અને ત્યાંથી આપણે આવી ગયા વિશાલભાઈ પાસે, અને વિશાલભાઈ તો કરી દીધા નખરા. પછી ત્યાંથી આપણે ગયા ગૌતમભાઈ પાસે, તો એને પણ કરી દીધા નખરા. અને પછી મેં લઈ લીધો આકાશભાઈથી ફોન, કારણ કે મને લાગી હતી ભૂખ. પછી હું ત્યાંથી નીકળી ગયો આગળ. પછી બેસી ગયો જયરાજભાઈ ભેગો, અને જયરાજભાઈ ભેગો ગયો દુકાને નાસ્તો કરવા. અને નાસ્તો કરવા આવ્યા તો જયરાજભાઈ જોવા મળી ગયા, જો કે રીલ જોતા હતા. અને મને હવે આવી ગયું સમોસા ખાવાનું મન, તો ભાઈએ સમોસા બનાવી દીધા. અને હું બેસી ગયો જમીન હેઠો, અને એ ભાઈ બનાવવા માંડ્યા સમોસા, મને આપી દીધા સમોસા. અને પછી હું ખાવા માંડ્યો સમોસા. જો હું કેવી રીતે સમોસા ખાઉં, મને સમોસા તો બહુ ભાવે છે, મારા બહુ ફેવરેટ છે. ને પછી મેં ખાઈ લીધા સમોસા, અને હું નિલાઈતે બેસી ગયો, ફૂલ ધરાઈ ગયો. અને જયરાજે તો ભાઈ નખરા કરી દીધા. તો અમારા પંકજભાઈ સીવવા માંડ્યા અને પછી અમે આવી ગયા રાયડો સીવતા મેં બતાવી દીધો હુયો, અને હું પણ કરવા માંડ્યો સિલાઈ. અને અમારી સિલાઈ પૂરી થઈ ગઈ તો અમે થઈ ગયા હાલતા. હુયા બુયા બધું વીટવી નાખ્યું, અને ગાડી ઉપર રાખી દીધી ઉતરી. અને હું પણ થઈ ગયો ગાડી લઈને હાલતો થઈને ઉતરી મૂકીને ગાડી ઉપર હું પાછો ચડી ગયો. અને ગાડી ઉપર ચડીને પછી મેં હકાયેલી ગાડી ભાઈ આપણાથી ઉપરથી નથી, માંડ
અને ઉપાડી અને પછી મેં હકાલી લીધી માંડ ગાડી. તો જુઓ આપણે ગાડી હાકી હી અને જાય હી આગળ. પછી હું પૂગવા આવ્યો દુકાને પૂગીને દેવભાઈને પંકજભાઈને જઈ લો ચા પીતા હતા અને હું પણ ભાઈ આવી ગયો અને ચા બધાએ પી લીધી. પછી અમે ઘર તરફ હાલતા થયા તો પછી અમે પૂગવા આવ્યા ગેટ પર. પછી અમારા જયરાજભાઈએ કાઢી લીધી ટોપી કાઢીને પછી અમે આવ્યા એક અને બેડી ચોકડી. તો બેડી ચોકડી હતું ફૂલ ટ્રાફિક અને માંડ નીકળ્યા ટ્રાફિકમાંથી. જુઓ કેટલું બધું ટ્રાફિક હતું. પછી અમે થઈ ગયા આગળ હાલતા. પછી અમે કર્યા સુરેશ દાદાના દર્શન અને ફાઇનલી અમે આવી ગયા ઘરે. અને પછી તમને કરી દીધું ઓકે. અને પછી અમે કરતા હતા રીલ એડિટિંગ કરતા પછી તમને બતાવી દીધું ડેલી બતાવીને. પછી હું તમને એક વાત કહેવા માંગુ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.